મારું નામ પેન્સ માતરિયા છે. હું સ્ટ્રાઇક ડાયનેમિક્સ પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટઅપ અમારું છે એનો કોફાઉન્ડર છું. મારું બોર્ન એન્ડ બ્રોટઅપ રાજકોટમાં છે અને છેલ્લા 2.5 વર્ષથી અમે આ સ્ટાર્ટઅપ રાજકોટથી જ ઓપરેટ કરી રહ્યા છીએ. સો ડ્રોન્સ આપણે ઘણી બધી જગ્યાએ જોયેલા હશે. પ્રાઇવેટ યુઝ કેસીસ ને એન્ટરપ્રાઇઝ યુઝ કેસીસથી લઈને ડિફેન્સ સુધીના બધા અલગ અલગ ટાઈપના ડ્રોન્સના પ્રયોગોના ઓપરેશન્સ હોય છે. ડ્રોન્સ જે હોય છે જનરલી જીપીએસની મદદથી પોઝિશન થતા હોય છે. હવે જ્યારે આપણે મોડર્ન ડિફેન્સની વાત કરીએ તો અત્યારે જે આપણા એનિમી ટેરેટરીની અંદર એન્ટી ડ્રોન ટેકનોલોજીસ ડિપ્લોય કરવામાં આવેલી હોય છે. એ ટેકનોલોજીસના લીધે આપણા જે ડ્રોન હોય છે એને જામ કરી દેવામાં આવે છે. તો એ જ્યારે જામ થાય, એનું જીપીએસ જામ થાય તો એ ડ્રોન છે એ ક્રેશ થઈ જતા હોય છે. સો અમે લોકો અત્યારે કેવી ટેકનોલોજી બનાવી રહ્યા છીએ જેને અમે વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ કહીએ. એ વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ જે છે એ કમ્પ્યુટર વિઝન અને એઆઈએમએલની મદદથી ડ્રોન્સને પોઝિશન સોર્સ આપે. જ્યારે જીપીએસ છે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હોય કે ડ્રોન જ્યારે એક જામિંગ એન્વાયરમેન્ટમાં જતું હોય ત્યારે એ એના પાથ ઉપરથી ડિવેટ ના થાય એની માટેની આ એક ટેકનોલોજી છે. અમે એ ડિપ્લોય ઓલરેડી કરેલી છે અને અમે લોકોએ ડિફેન્સ સાથે ટ્રાયલ્સ લીધેલી છે. જામિંગ સિચ્યુએશન્સમાં એને ટ્રાયલ્સ લીધેલી છે. જે ઇન્ડિયાના લીડિંગ આપણે ડ્રોન મેન્યુફેક્ચરર્સ છે એમની સાથે બી અમે કોલેબરેટ કરીને આ ટેકનોલોજી અમે બધાને આપીએ છીએ. આ બોક્સ જે છે એ પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ છે. એ તમે ગમે એવા ડ્રોનની અંદર લગાડી દીધું તો એ જામિંગ પ્રૂફ થઈ શકે છે. એવું અમારું આ ઇનોવેશન છે. આ ઇનોવેશન માટે ગવર્મેન્ટ તરફથી અમને ઘણો બધો સપોર્ટ મળ્યો છે. સ્ટેટ ગવર્મેન્ટ એઝ વેલ એઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી અમને ગ્રાન્ટ્સ ને ફંડ્સ ઇનિશિયલ પીરિયડ્સમાં મળવામાં આવેલા છે જેનાથી અમે આખું અમારું ઇનોવેશન અને પ્રોટોટાઇપિંગ કરી શકીએ. અત્યાર સુધી અરાઉન્ડ 20 lakhs જેવો સપોર્ટ અમને સેન્કશન થયો છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી અને અરાઉન્ડ 30 lakhs જેવું ફંડ્સ અમને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળેલું છે. એ ઉપરાંત અમને બીજા 63 લાખ જેવું ફંડ છે અમારી પાસે સેન્કશન થયેલું છે ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિચ વિલ કમ ટુ અસ. અત્યારે વીજીઆરસી યોજાયેલું છે રાજકોટની અંદર. સો ગુજરાત આપણે ઇન્ડિયાની અંદર અત્યારે સેમિકન્ડક્ટર્સ, એઆઈ એ બધાની અંદર બહુ આગળ પડતું ભોગ ભજાવી રહ્યું છે. અમારા જેવા સ્ટાર્ટઅપ્સ જે ઇનોવેશન અને ટેકનોલોજી ફ્રન્ટ ઉપર કામ કરી રહ્યા છે એની માટે વીજીઆરસી એક બહુ જ સારું પ્લેટફોર્મ છે. ત્યાં એક હારે અમને ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ, ઇન્વેસ્ટર્સ છે, ડિગ્નેટરીઝ છે, ડિફેન્સ ઓફિશિયલ્સ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, આ બધા જ એક જ પ્લેટફોર્મ ઉપર અમને મળશે. અમે અમારું ઇનોવેશન એમને શોકેસ કરી શકીએ અને એક કંપની અમારી જે નેક્સ્ટ લેવલ અત્યારે માર્કેટ એન્ટ્રી ફેઝ ઉપર છે એમાં અમને બહુ જ લાભ થશે એવી અમારી આશા છે વીજીઆરસીથી.